ડૉક્ટર કોમલ ગોલ મેડમ આજે આપણને ગર્ભાશયના મુખના કેન્સર વિશે માહિતી આપશે. આપણે ઇવેન્ટ જે 2 દિવસની રાખી છે એના માટે સૌથી પહેલાં હું ઉપાસના હોસ્પિટલ ડૉક્ટર પાર્થ ગોલ, ડૉક્ટર સરજુ સંઘવી, ઉર્વી મેડમ, ડૉક્ટર દર્શન સુરેજા સર અને ફાલ્ગુની મેમ, એમનો હું ખૂબ જ દિલથી ધન્યવાદ કરું છું કે જેમને આપણા સુરેન્દ્રનગર સિટી માટે અને બધા મહિલાઓને સ્પેશિયલી અવેરનેસ માટે કંઈક સારું અને નવું વિચાર્યું છે. અને તમારા બધાનો આભાર કે તમે બપોરનો તમારો સમય જે 2 થી 5નો મોટાભાગના લોકોનો સૂવાનો સમય છે એ સ્પેશિયલી તમે ફાળવ્યો છે. એના માટે હું તમારા બધાનું ખરા દિલથી સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. આજનો મારો જે ટોપિક આપ્યો છે મને એ છે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર, જે સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સર પૈકીનું એક મુખ્ય કેન્સર છે. સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સરમાં આપણે ઘણા બધા કેન્સર સમાવી શકીએ. છાતીનું કેન્સર છે, ગર્ભાશયનું કેન્સર છે, અંડાશયનું કેન્સર છે, નળીનું કેન્સર છે, ઘણા બધા કેન્સર હોય. એમાંનું એક 3જા નંબરનું મુખ્ય કેન્સર છે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર. બરાબર. દર વર્ષે જે ડેટા બહાર પડ્યો છે, જે કેન્સરની આખી એક સોસાયટી હોય જેને ગ્લોબોકન કહેવાય, બરાબર, એમાં એક દર વર્ષે એ લોકો ડેટા બહાર પાડે, દર 2 વર્ષે 3 વર્ષે ડેટા બહાર પાડે કે દર વર્ષે કેટલા નવા કેન્સર આવે છે. તો આપણે જોઈએ તો દર વર્ષે નવા 7 લાખ દર્દીઓ આખા વિશ્વમાં સર્વાઇકલ કેન્સર, ખાલી સર્વાઇકલ કેન્સરના નોંધાય છે. એમાંથી મૃત્યુદર જોઈએ તો 3.5 લાખ જેટલો છે. શું કામ આટલો બધો મૃત્યુદર ના હોવો જોઈએ? જસ્ટ બીકોઝ પીપલ અવેર નથી, અવેરનેસ ઓછી છે, એમનામાં જાગૃતતા ઓછી છે, એના કારણે મૃત્યુદર વધી રહ્યો છે. જો આ જ કેન્સર સૌથી પહેલા સ્ટેજમાં ડિટેક્ટ કરવામાં આવે કે કેન્સર ડેવલપ થયું છે એની પહેલાં જ ડિટેક્ટ કરવામાં આવે તો મૃત્યુદર આપણે ઘટાડી શકીએ છીએ અને પ્રિવેન્ટ પણ કરી શકીએ છીએ. બરોબર. જાગૃતિ શા માટે જરૂરી છે? કેન્સર શરૂઆતમાં કોઈ લક્ષણો બતાવતું નથી. નોર્મલ માણસ જેવું જ લાગે, ખબર પણ ના પડે કે મારા શરીરમાં કોઈ કેન્સરના કોષ છે. કારણ કે કેન્સર સેલ્સ છે આપણા પોતાના જ સેલ્સ છે. એ શું કરે કે આપણા બોડીમાં, આપણા ઘરમાં કોઈ વ્યક્તિ રહેતું હોય તો કેમ ઘરમાં લોકો સાથે મર્જ થઈ જાય, કેન્સરના કોષો પણ એવા જ હોય. એ શું કરે કે આપણા બોડીમાં છે બહારના કોષો, એટલે પોતાના કોષો પણ ડિફેક્ટિવ વાળા છે, એટલે એ પોતાના કોષ જેવો સ્વરૂપ અને આકાર લઈ લે, એટલે ખબર ના પડે કોઈ સિમ્ટમ્સ આવે. એ જ્યારે એકદમ વધી જાય ત્યારે આપણને એના લક્ષણોના રૂપમાં જોવા મળે. એટલે સ્ટાર્ટિંગના સ્ટેજમાં બધા લોકો એને ઇગ્નોર કરે અને એવું કહે કે ના ચાલશે, મને કંઈ નથી, ક્યાં ડૉક્ટર પાસે બતાવવા જવું. બરાબર. એટલે આપણું ઇગ્નોરન્સ આ વસ્તુ ના ચલાવાય, એના કારણે આ વસ્તુના સ્ટેજિંગમાં વધારે આગળ ખરાબ થતું હોય. બરાબર. ગ્રામ્ય વિસ્તારમાં જાણકારી ઓછી હોય છે, ઘણા બધા સિટીમાં પણ જાણકારી ઓછી હોય છે આ કેન્સર માટેની. કેન્સર શબ્દથી બધાને ડર અને બીક લાગે કે મને કંઈક થઈ જશે, તો એ બીકથી જે બતાવવા નથી જતા એના કારણે સમયસર સારવાર ન મળતા વધારે વ્યાપ અને વધારે ગંભીર સ્ટેજમાં જોવા મળે. જો નિયમિત તપાસ કરવામાં આવે તો ઓછા ખર્ચથી તપાસ પણ થઈ જાય, નિદાન પણ અર્લી સ્ટેજમાં થઈ જાય અને આપણે કોઈ એની ટ્રીટમેન્ટનો ખર્ચો પણ બચાવી શકાય. સ્ત્રીઓને પોતાનું આરોગ્ય છે એ પ્રાથમિકતા આપવી જોઈએ. શું કામ? આપણું એઝ અ હાઉસવાઈફ, ઘણા બધા લોકો આમાંથી હાઉસવાઈફ હશે કે ઇવન વર્કિંગ વુમન છે, તો પણ પોતાનું ફર્સ્ટ પ્રાયોરિટી શું હોય? પોતાનું ઘર. એ ક્યારેય પોતાના શરીર સામે જોતી જ નથી કે પોતાના શરીરનું ધ્યાન જ નથી રાખતી. સૌથી પહેલાં જ્યારે સ્ત્રી સુરક્ષિત હશે, પોતાનું શરીર અને સ્વાસ્થ્ય સુરક્ષિત હશે, તો એ સારું ઘર, સારો સમાજ, સારા દેશનું નિર્માણ કરી શકે. જો પોતાના શરીરમાં જ વીકનેસ હશે કે પોતાના શરીરમાં જ કોઈ રોગ હશે તો બહાર કંઈ આવવાનું જ નથી. એટલે સૌથી પહેલાં દરેક સ્ત્રીને આજે એટલીસ્ટ પોતાના શરીરનું ધ્યાન રાખે એ માટેની મારી નમ્ર વિનંતી છે. બરાબર. વહેલી તપાસ શું કામ કરાવવી જોઈએ? કારણ કે તમને સમજાયું, સારવારની સફળતા ઘણી વધી શકે છે. કેન્સર ફેલાતું પણ આપણે રોકી શકાય છે. કેન્સરના સેલ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ઘણા બધા વર્ષો જાય. એવું નથી કે આજે કોઈ સેલ છે કોઈ એક જ જગ્યાએ બન્યું છે, એ ત્યાં પહેલાં ગ્રોથ થઈ, પછી બ્લડથી ફરતું
કે લિમ્ફોઇડથી ફરતું ફરતું પછી બીજા અંગોમાં જઈ અને પોતાનું ઘર કે કબજો કરવાનો પ્રયત્ન કરે. જો એને પહેલા જ સ્ટેજમાં થોડાક લક્ષણો સાથે આપણે ડિટેક્ટ કરી દઈએ તો આપણે એડવાન્સ કેન્સરના સ્ટેજમાં જવાનું ટાળી શકાય છે. ઓછી દવા અને ઓછી સર્જરીની પણ જરૂર પડે, બરાબર, જો એને પહેલા સ્ટેજમાં આપણે ડિટેક્ટ કર્યું હોય તો. લાંબુ જીવન જીવી શકાય છે અને આરોગ્યમાં પણ આપણે આરોગ્ય આપણું સારું બની શકે છે. રોજિંદા જીવન પર પણ એનો ઓછો અસર જોવા મળે છે. હવે ગર્ભાશયનું મુખનું કેન્સર છે એ ગર્ભાશયનું મુખ એટલે કે સર્વિક્સનો ભાગ છે, બરાબર છે, કે જે ગર્ભાશયનો નીચેનો ભાગ કે જે યોની એટલે કે વજાઈના દ્વારા કનેક્ટેડ હોય છે, એને આપણે સર્વિક્સ કહીએ. તો ગર્ભાશયનું મુખનું કેન્સર થવાનું મુખ્ય કારણ શું? એક HPV નામનો વાયરસ છે કે જેને હ્યુમન પેપિલોમા વાયરસ કહેવાય. એ વાયરસ છે એ 90% થી 95% જેવા કેસીસમાં આપણને સર્વાઇકલ કેન્સરનું કારણ જોવા મળે છે, બરાબર. મોટાભાગના સર્વાઇકલ કેન્સર છે એ HPV વેક્સિનના કારણે થાય. એની સાથે સહકારણો પણ છે, જેમ કે નબળી રોગપ્રતિકારક શક્તિ, બરાબર છે, HIV ઇન્ફેક્શન છે, એડ્સ છે, કે કોઈ પણ લાંબી ગંભીર બીમારીઓ રહી છે એના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય. સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાનની, ટોબેકો છે એની કોઈની હેબિટ હોય, લાંબા સમય સુધી ગર્ભ નિરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, કે પછી પુઅર પર્સનલ હાઇજીન, જેમ કે પર્સનલ હાઇજીન મેન્ટેન ના કરતા હોય, લોઅર સોશિયો ઇકોનોમિકલ ક્લાસીસ કે ગામડામાં આવી બધી વસ્તુનું વધારે પ્રમાણ જોવા મળે છે. નાની ઉંમરે લગ્ન કર્યા હોય કે વહેલી ઉંમરમાં શારીરિક સંબંધ બનાવવામાં આવ્યો હોય અથવા તો મલ્ટિપલ પાર્ટનર્સ હોય, આ બધાના મુખ્ય કારણો છે. સારી વસ્તુ એ છે, મેં સાઉથથી મારું PG કર્યું, ત્યાં મને ગર્ભાશયના મુખના ઘણા બધા દર્દીઓ એટલે કે આખા વોર્ડ્સ મને પેશન્ટ જોવા મળતા. હું લાસ્ટ 2 યર્સથી ઉપાસના હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે કામ કરું છું ડૉક્ટર પાર્થ સાથે. મને અહીંયા બહુ જ ઓછા પેશન્ટ જોવા મળે છે, એટલે કે ગુજરાતમાં લોકોમાં અવેરનેસ છે એ વસ્તુ માટે મને પ્રાઉડ છે કે ગુજરાતના લોકોમાં આ વસ્તુ ઓછી છે, બરાબર. હવે ગર્ભાશયના મુખનું કેન્સર છે તો ખબર કેમ પડે? લક્ષણો શું ખબર કેમ પડે? સૌથી એમાં 2 સ્ટેજમાં આપણે ડિવાઈડ કરી શકાય. સૌથી પહેલાનો જે સ્ટેજ છે એમાં નહિવત લક્ષણો હોય કે જે માણસને ખબર પણ ના પડે કે મને કેન્સર છે. સ્ટાર્ટિંગના સ્ટેજીસમાં શરીર છે આપણને સિગ્નલ આપે કે હા કંઈક અલગ છે. શું આપે? પછીના તબક્કામાં જોવા મળે એમાં અસામાન્ય બ્લીડિંગ, એટલે કે જેમને માસિક જતા રહ્યા છે અને પછી 2 વર્ષે 3 વર્ષે થોડું બ્લીડિંગ દેખાય, ડાઘો દેખાય, બરાબર છે, અથવા તો 2 માસિક જેમના પીરિયડ ચાલુ છે એમને 2 માસિક ધર્મ વચ્ચેની સાયકલમાં ઇન્ટરમેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ કહેવાય, એમની વચ્ચે જોવા મળે, બરોબર, અથવા તો સંબંધ બાંધ્યા પછી એમને બ્લીડિંગ જોવા મળે. આ બધા લક્ષણો એવા છે કે આપણું ગર્ભાશય ને આપણું શરીર સિગ્નલ આપતું હોય કે મને કંઈક તકલીફ છે. જે પછી બીજા મેઇન સિમ્ટમ્સમાં જોવા મળે પાણી છે, જે સફેદ પાણી પડવા છે, વાસવાળા ચિકાશવાળા પાણી પડવા, ફાઉલ સ્મેલિંગવાળા પાણી પડે, એ બધા વોર્નિંગ સાઇન્સ છે, બરાબર છે. પેટમાં અથવા તો પેડુના ભાગમાં નીચે દુખાવો થતો હોય અને વજન ઓછું થવું છે, ભૂખમાં ઘટાડો થવો, ભૂખ ઓછી લાગે, આ બધા લક્ષણો છે કે શરીર આપણને કહે કે કંઈક મારામાં પ્રોબ્લેમ છે, સાદી ભાષામાં, બરાબર. હવે જે સફેદ પાણી છે ને એમાં બધાને બહુ કન્ફ્યુઝન હોય કે સફેદ પાણી છે એને મારે કોને નોર્મલ ગણવું ને કોને એબનોર્મલ ગણવું. તો જે સફેદ પાણી છે એ માસિક ધર્મના સાયકલ પ્રમાણે એનું સફેદ પાણી બને. એટલે કે માસિક ધર્મને 28 દિવસની આપણે ગણીએ તો એમાં પહેલા 14 દિવસ જે હોય એમાં પાણીનો ભાગ જુદા ટાઈપનો આવે, પછીના 14 દિવસથી 28 દિવસમાં થોડોક જુદા ટાઈપનો આવે, બરાબર. તો જે મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ પછી એટલે કે પીરિયડ્સ પછી જે માસિક આપણે સફેદ પાણી જોવા મળે એ જો સફેદ પાણી જેવું હોય કે જેમાંથી કોઈ જ વાસ નથી આવતું, બ્લીડિંગ નથી, કોઈ એમાં કલર ચેન્જ નથી, દહીંના ફોદા જેવું નથી કે પીળા કલરનું નથી કે કોઈ પણ એમાં કલરવાળું નથી અને સ્મેલ પણ નથી, બરાબર, તો એ વસ્તુ નોર્મલ હોય, જેને ફિઝિયોલોજિકલ લેક્ટોરિયા કહેવાય, તો એ નોર્મલ છે. પણ જ્યારે એમાં આવા બધી વસ્તુ મિક્સ થાય તો એને આપણે કહેવાય કે કંઈક વસ્તુ એબનોર્મલ છે, બરાબર. ત્યારે આપણે ડૉક્ટરની તપાસ કરાવવા જનરલી પછીથી જતા હોય, એમાંય આપણે વેઇટ કરતા હોય કે હજુ ના ચાલશે, સરખું થઈ જશે અને આપણે ડૉક્ટર પાસે તપાસ કરવા ના જઈએ.
ડાયગ્નોસિસ એટલે કે નિદાન કેવી રીતે કરવાનું કે આ ગર્ભાશયના મુખનું કેન્સર છે, તો નિયમિત સ્ક્રીનિંગ જરૂરી છે કેન્સર માટે. આઈડિયલી બધા ગાઈડલાઇન્સ એવું કહે છે કે 21 વર્ષની ઉંમર પછીની દરેક મહિલાઓએ આઈડિયલી દર 3 વર્ષે પેપ્સમિયર નામનો રિપોર્ટ આવે એ કરાવવાનો થાય. અપ ટુ 65 એટલે 21 વર્ષથી લઈને 65 વર્ષની ઉંમર સુધીની મહિલાઓમાં જે પેપ્સમિયરનો રિપોર્ટ છે એ આપણે કરાવીએ તો એનાથી આપણને સ્ટાર્ટિંગમાં જ ખબર પડી જાય કે આવવાનું છે કે નહીં. બરાબર. બીજું છે એમાં 2 ટાઈપ હોય છે. એક કન્વેન્શનલ હોય છે કે જેમાં શું કરે કે અમે એઝ અ ગાયનેકોલોજિસ્ટ તમારું એક્ઝામિનેશન કરીએ, નીચેના જે મુખનો ભાગ છે ત્યાંથી એક બ્રશ વડે સાદું ત્યાંનું એક કોષનું સેમ્પલ લઈએ, સ્લાઇડ ઉપર મોકલીએ અને જે પેથોલોજિસ્ટ હોય જે કે જેમની લેબોરેટરી હોય એમાં એ જોવે માઇક્રોસ્કોપ નીચે કે કેવું દેખાય છે અને એના કારણે એ નક્કી કરે કે આમાં કેન્સરના સેલ છે કે નથી. બીજું આવે લિક્વિડ બેઝ, જેમાં સ્લાઇડ ના હોય, એની બદલે અમે લિક્વિડની નાની બોટલ હોય એમાં અમે તમારા કોષ મોકલીએ અને એ પણ લેબોરેટરીમાં સેમ્પલ થાય. આ બધી પદ્ધતિઓ જૂની ટેકનિક્સ છે, અત્યારે ઘણું બધું નવું આવ્યું છે. બરોબર. બીજું છે HPV DNA ટેસ્ટ. એમાં શું કરે કે તમારું બ્લડનું આપણે સેમ્પલ મોકલીએ અને HPV વાયરસ જેનાથી થાય છે એનાથી એનું DNA ટેસ્ટિંગ કરે એટલે આપણને ખબર પડે કે એકચ્યુઅલી વાયરસ છે એનું કોન્સન્ટ્રેશન કેટલું છે અને કેટલો રહેલો છે. બીજી વસ્તુ આવે કોલ્પોસ્કોપી, એટલે કે જેમાં નીચે ગર્ભાશયના મુખની તપાસ થાય અને ઇમેજીસ વડે આપણને ખબર પડે કે મુખમાં ચાંદીની અસર છે કે નહીં. અને પછી આવે બાયોપ્સી, કે બાયોપ્સીમાં પણ પેપ્સમિયર જેવું જ હોય પણ એમાં તમારા થોડાક વધારે પ્રમાણમાં કોષ લીધા હોય અને બાયોપ્સીનું સેમ્પલ આપણે લેબમાં મોકલતા હોય તપાસ માટે. તો આપણે નિદાન કરવું શું કામ જરૂરી છે? કારણ કે વહેલા પકડાય નહીં તો શરીરના બીજા ભાગમાં પણ ફેલાઈ શકે છે. એટલા માટે નિદાન અને ડાયગ્નોસિસ વધારે મહત્વનું છે. આપણે ગર્ભાશયનું મુખનું કેન્સર છે એને બચાવી શકાય? તો કે હા, ડેફિનેટલી બચાવી શકાય છે. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો એના માટે છે HPV વેક્સિન, કે જે કેન્સરના મોસ્ટલી બધા જ કેન્સરમાંથી ગર્ભાશયના મુખનું કેન્સર એક જ એવું છે કે જેમાં આપણે વેક્સિન અવેલેબલ છે, એટલે કે રસીકરણ અવેલેબલ છે. બીજી કોઈ પણ કેન્સરમાં રસીકરણ અવેલેબલ નથી. બરાબર. તો લેડીઝ માટે સારી વસ્તુ છે કે કેન્સરો પૈકીનું એક જ કેન્સર આપણને એમાંથી પ્રિવેન્શન મળે છે. જે HPV વેક્સિન છે એમાં ઘણા બધા ટાઈપ હોય છે. પ્રિવેન્શન આપણે નિયમિત પેપ્સમિયરથી પણ તપાસ કરી શકાય છે. કોઈ પણ એડિક્શન્સ હોય, સ્મોકિંગ છે, તમાકુ છે કે કોઈ પણ જાતના વ્યસન છે એ બધાને અવોઇડ કરવા જોઈએ અને બંધ કરવા જોઈએ. ગર્ભનિરોધક પદ્ધતિ છે એમાં ગર્ભનિરોધક ગોળીના બદલે પ્રિકોશન્સ કે કોન્ડમનો યુઝ આપણે કરી શકીએ. હવે ગર્ભાશયના મુખનું કેન્સરની રસી છે HPV વેક્સિન, એ આપણે કોને આપવી અને ક્યારે આપવી? તો 9 થી 14 વર્ષની જે છોકરીઓ છે કે છોકરાઓ, દીકરી અને દીકરાઓ જે સ્કૂલ ગોઈંગ છે એમના માટેનો આ આઈડિયલ સમય છે 9 થી 14 વર્ષ માટે. બરાબર. આદર્શ ઉંમર 9 થી 14 વર્ષ છે કારણ કે ત્યાં સુધી વાયરસ સાથે એક્સપોઝર થયો જ નથી. જ્યારે એક્સપોઝર ન થયું હોય ત્યારે રસીકરણનું રિઝલ્ટ વધારે સારું મળે. પણ જે ફિગો ગાઈડલાઇન્સ છે, ACOG ગાઈડલાઇન્સ છે, એવું કહે છે કે તમે 45 વર્ષ સુધી આપી શકો, એટલે કે 15 વર્ષથી લઈને 45 વર્ષ સુધી પણ તમે આ રસી છે એ આપી શકો છો. કેટલા ડોઝ આપવાના? તો 9 થી 14 વર્ષની દીકરીઓ અને દીકરાઓ એમાં 2 ડોઝની જ જરૂર પડે. એક 0 એટલે કે આજે આપ્યો અને બીજો 6 મહિના પછી આપવાનો. 2 ડોઝ આપો એટલે તમારું દીકરી અને દીકરો ગર્ભાશયના મુખના કેન્સર સામે લડત જીતી જાય કે એમને નથી થવાનું. 15 થી 45 વર્ષની જે ઉંમર છે, જે બહેનો, બરાબર, જે મારી ઉંમરની બહેનો છે, કારણ કે અમે નાના હતા, આપણે નાના હતા ત્યારે તો આવી કોઈ વેક્સિન હતી જ નહીં. 9 થી 14 વર્ષ એટલે આપણું બચપન ગયું ત્યારે કોઈ આવી રસી શોધાઈ નહોતી. આ રસી શોધાઈ છે છેલ્લા 4-5 વર્ષમાં. બરાબર. પણ કોસ્ટ એની મોંઘી હોવાના કારણે ગવર્મેન્ટ છે એ પોતાના રસીકરણ કાર્યક્રમમાં એડ કરતું નથી. જે ધનુરના ઇન્જેક્શન છે, હિપેટાઇટિસ છે, જન્મ પછી બાળકના પોલિયાના રસી છે, એમાં એટલે ઇન્ક્લુડ નથી કરતું કારણ કે એનો ભાવ ઊંચો છે, કારણ કે મોનોપોલીવાળી વસ્તુ છે. એટલા માટે જેમ જેમ આનો અવેરનેસ વધશે એમ ડેફિનેટલી ગવર્મેન્ટ પણ એને પોતાના રસીકરણ કાર્યમાં એડ કરી શકશે. જે 15 થી 45 વર્ષ છે એમના માટે 3 ડોઝ આપણે કહેતા હોય. 0 એટલે કે આજે આપ્યો, પછી 2 મહિના પછી અને પછી પહેલા ડોઝના 6 મહિના પછી. એટલે 9 થી 14 વર્ષ માટે આપણે 2 ડોઝ આપવાના છે, આજે અને 6 મહિના પછી. 15 થી 45 વર્ષ માટે આજે આપ્યો, 2 મહિના પછી આપ્યો અને પહેલા ડોઝના 6 મહિના પછી.
એટલે 3 ડોઝ, બરાબર. હવે રસી છે ઈ, કયા કયા પ્રકાર છે રસીના? તો એમાં 3 પ્રકાર છે, બરાબર. એક છે સર્વારિક્સ જે બાયવેલેન્ટ છે, એક છે ગાર્ડાસિલ 4 જે ક્વાડ્રિવેલેન્ટ છે, અને એક છે એ ગાર્ડાસિલ 9 એટલે કે જેમાં 9 ડિફરન્ટ ટાઈપના એચપીવીના સ્ટ્રેન એટલે કે એચપીવીના પેટા પ્રકારના સામે રક્ષણ મળે છે, બરાબર. જે સર્વાવેક છે એમાં એકચ્યુઅલી એચપીવી જે વાયરસ છે એને આ 200થી વધારે સ્ટ્રેન્સ છે એટલે કે 200થી વધારે પેટા પ્રકાર છે. એમાંથી જે સ્ટડીઝ થયા છે એમાં સૌથી વધારે જાણવામાં આવ્યું છે કે મોટા ભાગે 8થી 9 એવા પેટા પ્રકાર છે કે જે ગર્ભાશયના મુખનું કેન્સર કરે છે. એટલે આપણને જો એ 9 વાયરસ સામે પ્રોટેક્શન મળી ગયું તો આપણને કેન્સર નથી થવાનું, બરાબર. એમાંથી જે આ સર્વારિક્સ છે એ 2 પ્રકારના પેટા પ્રકારના વાયરસ સામે આપણને રક્ષણ આપે. એચપીવી એનો નંબર છે 16 અને 18, અને બીજી જે છે ગાર્ડાસિલ 4 એ આપણને 4 પ્રકારના એચપીવીના વાયરસ સામે રક્ષણ આપે, 6, 11, 16 અને 18. અને જે ગાર્ડાસિલ 9 છે એ 9 પ્રકારના ગર્ભાશયના એચપીવીના પેટા પ્રકાર સામે આપણે રક્ષણ આપે, જેમ કે 6, 18, 16, 31, 33, 45, 52 અને 58. આ એ એચપીવીના વાયરસને નામ આપેલું છે કે આ નંબર છે, આ નંબર છે, આ નંબર જે 200 છે એમાંથી નામ આપેલું છે. એટલે આટલા બધા જે સ્ટ્રેન છે એની સામે આપણને પ્રોટેક્શન મળે છે. કેવી રીતે આપવાની? સાવ ઇઝી છે. જન્મ પછી આપણે બધા બાળકોને 5 વર્ષ સુધી જે રસીકરણનો કાર્યક્રમ છે એવી જ રીતે આપણે મોટામાં હાથના શોલ્ડર ઉપર એટલે કે ડેલ્ટોઇડમાં ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન લેવાનું હોય, અને એ છે એ આપણને કંઈ પેઇનલેસ પણ નથી, કંઈ પેઇન પણ નથી થતું હોતું એમાં, અને બહુ જ ઇઝી હોય છે. ક્યારે નહીં આપવાની? તો અત્યારે કોઈ એવા સ્ટડીઝ નથી કે ગર્ભાવસ્થામાં આપણે આપી શકાય. જો પહેલાં કોઈ ગંભીર એલર્જીક રિએક્શન થયું હોય, ક્યારે બચપનમાં આપણે કોઈ રસી આપી હોય ને જેનાથી એલર્જી બની હોય તો એવા કેસમાં આપણે અવોઇડ કરવાનું કહેતા હોય. અને જો કોઈ તાવ કે ગંભીર બીમારી હોય તો આપવાની, પણ સારું થઈ ગયા પછી. અન્ય ધ્યાન રાખવા જેવી બાબતો છે જેમ કે એચપીવીનું રસી છે એ ગર્ભાશયના મુખના કેન્સર સામે 99.99% આપણને સુરક્ષા આપે છે. 21 વર્ષ પછી મહિલાઓએ નિયમિત પેપ્સમિયર ટેસ્ટ કરાવવો જોઈએ, અને એવું નથી કે ખાલી દીકરીઓને જ આપવાની, તમે તમારા છોકરાને પણ એચપીવી વેક્સિનથી ઇમ્યુનાઇઝેશન કરાવી શકો છો. એમાં પણ આપણે ગુપ્ત રંગોના ચેપ અને કેન્સરથી પ્રોટેક્શન મળે છે. જો કેન્સર હોય તો એની સારવારમાં તો બધાને મોસ્ટલી ખબર જ છે કે સર્જરી થઈ શકે, રેડિયેશન થેરાપી થઈ શકે અને કીમોથેરાપી હોય. અત્યારે જે નવી ટેકનોલોજી છે કે મેં તમને જે નિદાનની ટેકનિક્સ કીધી કે પેપ્સમિયર કરવાનું, એચપીવી ડીએનએ કરવાનું, કોલ્પોસ્કોપી કરવાની, બાયોપ્સી કરવાનું, એમાં એક નવું એડવાન્સ ટેકનોલોજી વાળું છે. એમાં બધામાં શું થાય કે તમને થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થાય કે નથી કરાવવું. આ એવું છે કે આપણે કેમ ફોટામાં ઇમેજ ક્લિક કરીએ અને આપણને ખબર પડે કે આ માણસ છે, એવી જ રીતે ટેકનોલોજી વાળું મશીન છે કે જે કોલ્પોસ્કોપી મશીન કહેવાય. એ શું કરે કે મુખના જે છે એની ઇમેજ ક્લિક કરે અને એમાં આપણને એના આધારે એઆઈ આધારે ડેટા આપે કે આમાં કેન્સરના કણો છે કે નથી. તો આ એક મશીન છે એ આપણે ઉપાસના હોસ્પિટલમાં વસાવવાના છીએ, એટલે સુરેન્દ્રનગરના લોકોને એનો લાભ થઈ શકે. જે કોલ્પોસ્કોપી મશીન છે આપણું, એ આપણને એવી જાણકારી આપે કે કેન્સર છે એ કેટલું ઊંડાણ સુધી સ્પ્રેડ થયેલું છે, કેટલું પ્રસરેલું છે, કેવી સાઇઝનું છે, કેટલી ચાંદી છે, કેટલું સફેદ પાણી છે, ક્યાં એનું લોકેશન શું છે, એ બધી જ વસ્તુ આપણને આ એક મશીનના માધ્યમથી ખબર પડે. અને નાનામાં નાની ગાંઠ છે એ આપણે મશીનથી જોઈ શકીએ. તમે ઇમેજમાં જોઈ શકો છો કે જે લાલ દેખાય છે, તમને સ્પોટિંગ દેખાય છે, આખો પિક્ચર છે એ તમને સરસ રીતે એમાં દેખાય છે. અને સ્ક્રીન પર આપણે સીધી માહિતી પણ નોંધી શકાય છે, અને લાઈવ ટેલિકાસ્ટ દ્વારા દૂર બેઠેલા કોઈ કેન્સરના નિષ્ણાત સર્જન હોય એમનો પણ આપણે લાઈવ ઓપિનિયન લઈ શકીએ છીએ, બરાબર. આ જે નવી પદ્ધતિ છે એની ખાસિયત શું છે તો કે દર્દીને જે માહિતી છે ને એ સરળતાથી દાખલ થઈ જાય. સારવાર માટે જે જરૂરી નોંધો છે એ પણ ઓટોમેટિક આપોઆપ રેકોર્ડ થઈ જાય, અને હોસ્પિટલમાં રેકોર્ડ્સની જાળવણી પણ લાઈફ લોંગ સુધી રહે. એટલે પહેલી ઇમેજ તમારી જે લીધી એ પછી 3 વર્ષ પછી લીધી, 5 વર્ષ પછી લીધી, એનું બધું જ માહિતી આપણે સંગ્રહ કરી શકાય. અને દર્દીની જે માહિતી છે એ સુરક્ષિત છે,
બરાબર, એવું નથી કે ક્યાંય પેલું થઈ એના જે સોફ્ટવેર હોય એ પ્રોટેક્ટેડ હોય અને વિશ્વસનીય અને માન્ય પદ્ધતિ છે. આ ઇમેજમાં પણ આપણે ક્લિયર રીતે જોઈ શકીએ છીએ કે મુખની આજુબાજુ જે સફેદ પાણીનો ભરાવો છે આપણને પ્રોપર રીતે દેખાય છે. ઇવન જે નાનામાં નાની બ્લડ વેસલ એટલે કે જે નાનામાં નાની ધમની અને શીરા કહીએ એની ઇમેજ પણ કેટલી સરસ રીતે આપણને દેખાય છે. દર્દીઓને શું ફાયદા થશે આ મશીનથી? તો કે ઝડપથી અને સચોટ નિદાન થાય. જે પેપ સ્મિયર છે કે બીજી બધી ટેકનિક્સમાં તમને બોલાવવાના, તમને સુડાવવાના, નીચેથી તપાસ કરીએ, અનકમ્ફર્ટેબલ હોય, પોઝિશન સરખી નથી, 10-15 મિનિટનો ટાઈમ વેસ્ટ થઈ જાય. આમાં શું થશે? તમને સુડાવ્યા, સીધું ઇમેજ લેવાની અને તરત ડાયગ્નોસિસ અને તરત. પહેલામાં શું થાય કે પેપ સ્મિયર છે એ આપણે લેબોરેટરીમાં મોકલીએ એટલે આપણે લેબ વાળા પેથોલોજીસ્ટ છે એનો વેઇટ કરવાનો કે ક્યારે આપણને રિપોર્ટ આપે. 2 દિવસ થાય, 4 દિવસ થાય, 5 દિવસ થાય. તમે આવો ઉપાસનામાં ત્યારે અમે કહીએ કે ભાઈ રિપોર્ટ આવશે પછી આપણે ચર્ચા કરશું. પણ આમાં શું થશે કે તરત અને સચોટ નિદાન થશે. બરાબર, એટલે ઝડપથી નિદાન થશે. ઇમેજ દ્વારા જે ગર્ભાશયના મુખનું કેન્સર છે એની સ્થિતિ પણ તમને સમજાવી શકીએ. અમે જોઈએ અને તમને એક્સપ્લેન કરીએ એના કરતાં તમને ફોટો બતાવ્યો હોય કે જો આ જગ્યાએ આ છે, આ જગ્યાએ, તો તમને પણ સરળતા રહે કે જો મને આ કઈ જગ્યાએ, તમને માઇન્ડમાં રહે કે હા આ વસ્તુ છે. અને નિદાન અને ટ્રીટમેન્ટમાં પણ આપણને સહકાર મળે કારણ કે સ્ટેજિંગ પણ આપણે એનાથી કરી શકીએ. અર્લી સ્ટેજિંગ પણ આપણે બધું કરી શકાય. હવે જે ટ્રીટમેન્ટ છે આપણે મુખનું કેન્સર છે, જે ઘણા બધા લોકોને પ્રશ્ન હશે કે મને વારંવાર સફેદ પાણી પડે છે મુખ પર, આપણે ડૉક્ટરે કીધું હોય કે મને ચાંદીનો ભાગ છે. તો પહેલાં જે ટેકનિક્સ હતી એમાં શું થતા કે ચાંદી બાળવાના ઓપરેશન આપણે કરતા હોય પણ એના કારણે થોડું રિકવરી પીરિયડ લાંબો લે. જે ચાંદીની આપણે બળાવ્યું એના પછી રિકવરી પીરિયડ છે એ પ્રોલોંગ્ડ હોય. આપણે જે મશીન ઉપાસના હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે લાવવાના છે નવી હોસ્પિટલમાં, એમાં આપણો ટાઈમ ઘણો બધો બચી જશે કારણ કે આપણે થર્મોગ્લાઇડ કે જે થર્મલ એબ્લેશન ટેકનિક દ્વારા સંચાલિત છે એવું મશીન જેનું નામ થર્મોગ્લાઇડ છે એ લાવવાના છીએ. અને એક જ સેશનમાં ગર્ભાશયના મુખના કેન્સર માટે સ્ક્રીનિંગ પણ થઈ જશે અને સારવાર પણ થઈ જશે. જે પણ 30 થી 60 સેકન્ડ એટલે કે 1 મિનિટની અંદર જે ચાંદી બાળવાનું કામ છે એ આપણું પૂરું થઈ ગયું. બરાબર, એટલે હવે જે આ ટેકનિક છે થર્મલ એબ્લેશન, એના ફાયદા શું? તો કોઈ ચીરો નહીં, કોઈ ટાંકો નહીં, દુખાવો પણ નથી થવાનો. બરાબર, અને સારી વસ્તુ એ છે કે નશાની કોઈ જરૂર જ નથી. જનરલી આપણે ચાંદી બાળવા માટે તમને અડધો નશો, આખો નશો એવું આપીએ અને એવું કહીએ કે તમને ભાનમાં આવશે, પછી સરખું થઈ જશે, પછી તમે પાણી પીશો, પછી અમે તમને ઘરે મોકલશું. આમાં શું થશે કે કોઈ નશાની જરૂર નથી. એટલે ટાઈમ સેવિંગ પ્રોસિજર છે. પ્રક્રિયા છે એ માત્ર 30 થી 60 સેકન્ડમાં પૂરી થઈ જવાની છે. જે તમારો અડધો દિવસ હોસ્પિટલમાં રોકાણ થતું હતું એના બદલે તમને ઓન બેસિસ, ઓપીડીમાં તમે કેમ કોપરટી પહેરવા માટે આવો છો, કોપરટી પહેરાવી ઘરે મોકલી દીધા. એવી જ રીતે ગર્ભાશયના મુખનું કેન્સર છે એનું જે ચાંદી છે એ પણ તમે આવ્યા, ઓપીડી પ્રોસિજર તરીકે લીધી, ચાંદી બળાઈ ગઈ અને ઘરે. એટલે કોઈ એડમિશનની જરૂરિયાત નથી. અને આ જે પ્રક્રિયા થાય છે ચાંદી બાળવાનું કામ, એમાં કોઈ બ્લીડિંગ પણ થતું નથી, રક્તસ્રાવ પણ થતો નથી કે નથી કોઈ બીજી પ્રોબ્લેમ આવતી. બરાબર, અને 1 જ કલાકમાં હોસ્પિટલમાંથી આપણે રજા કરી દેતા હોય. બરાબર, એટલે આટલી બધી વસ્તુના બેનિફિટ છે એ આ થર્મોગ્લાઇડ નામના મશીનથી થશે. એમાં શું થતું હોય કે જે તાપમાનના આધારિત છે એ ચાંદી બાળવાનું કામ થતું હોય. બરાબર, તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે ડેફિનેટલી તમારા મધર છે, તમારી ડોટર્સ છે કે તમારા કોઈ ગ્રાન્ડ પેરેન્ટ્સ છે એમને ઉપાસના હોસ્પિટલ ખાતે લઈ આવી અને એટલીસ્ટ તમારે કોઈને બર્થડે ગિફ્ટ આપવી હોય કે મારા મમ્મી છે એનું બર્થડે આવે છે, મારા પપ્પા છે એનો બર્થડે આવે છે, મારી બેનનો બર્થડે આવે છે, તો મારે ગિફ્ટમાં શું આપવું? દર વખતે આપણે નાની મોટી ગિફ્ટ લાવતા હોય કે આજે હું કાર્ડ બનાવું, આજે હું આ કરું. એના બદલે આપણે શું કરી શકાય? તો હેલ્થ રિલેટેડ સારી વસ્તુ આપણે આપણા પેરેન્ટ્સને ગિફ્ટ ના આપી શકીએ કે આપણી ડોટરને કાંઈ ગિફ્ટ ના આપી? આજે તારો બર્થડે છે ને તારું ફર્સ્ટ વેક્સિનેશન આજે થશે, એટલે તમને યાદ રહે કે મેં આ મારી બર્થડેના દિવસે રસી લીધી હતી. તમને યાદ રહે કે એટલે તમે એઝ અ ગિફ્ટ તરીકે તમારા પેરેન્ટ્સ છે, તમારા મધર છે, તમારા ગ્રાન્ડ મધર છે, તમારી ડોટર છે એને આપી શકો છો. ઘણી બધી વસ્તુઓ, એવું નથી કે ફિઝિકલ વસ્તુ અને આર્ટિફિશિયલ વસ્તુ જ આપવી. હેલ્થ એક કોઈને ગિફ્ટમાં આપવી ને એ પણ એક ગિફ્ટ જ છે. બરાબર, ઓકે, થેન્ક યુ. Superb.